નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે ટીમ્સમાં માઇક્રોસોફ્ટ ટીમ્સમાં પ્રકરણ 9 શરૂ કરેલું છે, જેમાં આપણે હાઇડ્રોજનનું ઉત્પાદન જોયું. બે રીતે ઉત્પાદન જોયું, પ્રયોગશાળામાં અને ઔદ્યોગિક ઉત્પાદન. બરાબર, પ્રયોગશાળામાં બે રીતે, ઝીંકની કોઈ પણ મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી અને બીજી પ્રક્રિયામાં ઝીંકની આલ્કલી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ પ્રયોગશાળામાં નાના પાયા ઉપર ઉત્પાદન કરી શકાય છે. બીજી રીત જે છે ઔદ્યોગિક ઉત્પાદન, વ્યાપારિક ઉત્પાદન. મોટા પાયા ઉપર જ્યારે હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું હોય ત્યારે એ મોટા ભાગે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, જેમાં એસિડિક પાણીનું વિદ્યુત વિભાજન કરી શકીએ છીએ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ, ગરમ જલીય દ્રાવણ બેરિયમ હાઇડ્રોક્સાઇડનું નિકલ વિદ્યુત ધ્રુવો વડે એનું વિદ્યુત વિભાજન કરવાથી કરવામાં આવે છે, જેની મેં તમને પ્રક્રિયા કહ્યું હતું કે હું પછી લખીને મોકલીશ, તો એ પ્રક્રિયા જરા નોંધી લેજો. અહીંયા પહેલાં તો BaOH બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, પાણીની હાજરીમાં જલીય દ્રાવણ છે, તો આ રીતે એનું પહેલાં વિભાજન થશે. બરાબર, Ba2 + 2OH-. Ba2 આપણા કામનું નથી, 2OH- આપણા કામનું છે. એનું વિદ્યુત વિભાજન થશે તો એનોડ અને કેથોડ બે વિદ્યુત ધ્રુવો હોય છે, તો એનોડ ઉપર આ જે 2OH- છે એનોડ ઉપર ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર, તો આ રીતે એનોડ ઉપર હંમેશા ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય. આ રીતે પાણીનો એક અણુ અને બે ઇલેક્ટ્રોન મુક્ત થશે. ક્લિયર? આ એનોડ ઉપરની પ્રક્રિયા છે. કેથોડ ઉપરની પ્રક્રિયા જે છે એમાં પાણીના અણુ જે છે, બે અણુ બે ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી હાઇડ્રોજન વાયુ મળશે આપણને અને 2OH- મળશે. બરાબર, ઓલ ઓવર પ્રક્રિયા લખીએ આપણે. જુઓ આ પ્રક્રિયા, આ OH- જશે, આ બે H2O છે, એક H2O એટલે એક જ H2O બચશે, ઇલેક્ટ્રોન દૂર થાય. તો આ રીતે આપણને હાઇડ્રોજન વાયુ જે છે એ વિદ્યુત વિભાજન દ્વારા મળે છે. પાણીનું વિદ્યુત વિભાજન હોય એટલે કે પાણી જે છે એ તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે એમાં કાં તો એસિડ ઉમેરીએ અને કાં તો બેઝ ઉમેરીએ છીએ. આ બેઝ છે BaOH એ એક પ્રકારનો પ્રબળ બેઝ છે, તો એનું વિદ્યુત વિભાજન થાય તો આ રીતે એનોડ ઉપર હંમેશા ઓક્સિજન વાયુ મળશે. અ યાદ રાખવાનું, અને કેથોડ ઉપર હંમેશા હાઇડ્રોજન વાયુ મળશે. ક્લિયર? ત્યારબાદ ત્રીજું હતું સોડિયમ ક્લોરાઇડનું જે વિદ્યુત વિભાજન થાય છે એમાં આડ પેદાશ તરીકે, કેમ કે સોડિયમ ક્લોરાઇડનું એટલે કે બ્રાઇન વોટર જલીય દ્રાવણનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવશે ત્યારે મુખ્ય પેદાશ ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે. ક્લિયર? અને દ્રાવણમાં OH- અને Na+ને લીધે NaOH મળે છે, તો આડ પેદાશ તરીકે હાઇડ્રોજન વાયુ મળે છે. એની પણ તમને પ્રક્રિયા આપેલી છે, જેમાં કેથોડ ઉપર જે આપણને હાઇડ્રોજન વાયુ જે છે એ સાઈડમાં આપણને મળી શકે છે. એ પ્રક્રિયા તમને આપેલી છે. એનોડ ઉપર ક્લોરાઇડનું ઓક્સિડેશન થઈ અને ક્લોરીન વાયુ મળશે. બરાબર, ત્યારબાદ જે છે એ પણ અગત્યની પ્રક્રિયા છે કે ખૂબ ઊંચા તાપમાને હાઇડ્રોકાર્બન સંયોજનો અથવા આલ્કેન સંયોજનો જે તમારે આગળ ઉપર આવશે. 12મું જે ચેપ્ટર છે એમાં હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે જ આપણે આગળ વધવાનું છે. તો હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે જેમાં માત્ર બે જ તત્વો હોય, હાઇડ્રોજન અને કાર્બન, તો એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે, અથવા તો આપણે એને ઓર્ગેનિક સંયોજનો એવું કહીએ છીએ. તો એ ઓર્ગેનિક જે છે એ હાઇડ્રોકાર્બન સંયોજનો અથવા કાર્બન અથવા કોલસો અથવા કોક એવું તમને આપેલું છે. તો એ જે છે એની પાણીની વરાળ સાથેની નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો પણ આપણને હાઇડ્રોજન વાયુ મળે છે. કેવી રીતે? એ પ્રક્રિયા અહીંયા લખેલી છે. જુઓ, આ હાઇડ્રોકાર્બનનું છે. N એટલે કોઈ પણ કાર્બન લઈ શકો તમે, કેટલી પણ સંખ્યામાં લઈ શકો છો. બરાબર, એક કાર્બન હોય તો આપણે એને મિથેન કહીએ છીએ.
2 કાર્બન હોય તો આપણે એને ઇથેન કહીએ છીએ, 3 હોય તો પ્રોપેન કહીએ છીએ. તમને આવડે જ છે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં આપણે હાઇડ્રોકાર્બનની શ્રેણી એના વિશે ભણી ચૂક્યા છીએ. તો એ હાઇડ્રોકાર્બન અને પાણીના અણુઓ ખૂબ ઊંચા તાપમાને 1270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં, બરાબર, નિકલ એવું છે કે એ હંમેશા એ ઉદ્દીપક તરીકે વપરાય છે. તો એમાં આપણને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન એ બંનેનું મિશ્રણ મળે છે અને એ બંનેના મિશ્રણને જળવાયુ કહે છે. બરાબર, તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે, જળવાયુ એટલે શું? તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ એને જળવાયુ કહે છે. અને આ જે જળવાયુ છે એમાંથી ઘણા બધા સંયોજનો આપણને મળે છે, બરાબર. અન્ય સંયોજનો, આલ્કોહોલ મળે છે, આલ્કોહોલમાં મિથેનોલ મળે છે, બરાબર. જે પેટ્રોલિયમ પેદાશો છે એનું પણ વિભંજન થઈ શકે છે. તો એના માટે આ જળવાયુ જે છે એ ઉપયોગી છે સંશ્લેષણ કરવામાં. અન્ય જે સંયોજનો છે, કાર્બનિક સંયોજનો, મિથેન સંયોજનો, એનું સંશ્લેષણ કરવામાં એ ઉપયોગી છે. એટલા માટે એને સંશ્લેષિત વાયુ પણ કહે છે. સંશ્લેષણ એટલે બનાવવું, બરાબર. કૃત્રિમ રીતે આપણે બનાવવું એને સંશ્લેષણ કહેવામાં આવે છે. તો સંશ્લેષણ કરે છે એટલા માટે એને સંશ્લેષિત વાયુ અથવા તો સિન્થેસિસ ગેસ, સિન ગેસ એવું નામ આપેલું છે, એ પણ કહેવામાં આવે છે. તો તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે. જળવાયુ એટલે શું? તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુનું મિશ્રણ. સંશ્લેષિત વાયુ અથવા તો સિન ગેસ એટલે શું? તો એ પણ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ, બરાબર. ત્યારબાદ એમ કીધું કે કોક અથવા કોલસો એટલે કાર્બન જ છે. તો કાર્બન ઉપરથી પાણીની વરાળ પસાર કરવામાં આવે ખૂબ ઊંચા તાપમાને, તો એમાંથી પણ આપણને આ જળવાયુ છે એ મળે છે, બરાબર. હવે જળવાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ. તો હાઇડ્રોજનને દૂર તો કરવો પડે ને, તો એ કેવી રીતે કરવાનો? તો એ કાર્બન મોનોક્સાઇડ જે છે, બરાબર, એને અલગ કરી અને કાર્બન મોનોક્સાઇડ ઉપર આપણે પાણીની વરાળ પસાર કરીએ આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં. આયન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં 673 કેલ્વિન તાપમાને. તો આ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ જે છે એ મળે છે. એમાંથી આપણે હાઇડ્રોજન વાયુ દૂર કરી શકીએ છીએ જળ સ્થાનાંતર પ્રક્રિયા દ્વારા, બરાબર. તો આ રીતે એ આપણને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. તમને આટલી પદ્ધતિઓ આપેલી છે, જેમાંથી તમને કોઈ ચોક્કસ પદ્ધતિ વિશે પણ પૂછાઈ શકે, અથવા તો તમને એવું કહે કે ભાઈ હાઇડ્રોકાર્બનના જે છે એ હાઇડ્રોકાર્બનનું શું કહેવાય, પાણીની વરાળ સાથેની પ્રક્રિયા, અથવા તો હાઇડ્રોકાર્બનમાંથી કેવી રીતે હાઇડ્રોજન વાયુ મળે છે, પછી બ્રાઇન વોટરમાંથી કેવી રીતે મળે છે. તો આપણે આ બધી પ્રક્રિયાઓ જે છે વર્ણન સાથે, વર્ણન 1 વાર લખવાનું, પ્રક્રિયા 5 વાર લખવાની છે, બરાબર. આની પહેલાં પણ મેં કહેલું હતું, પ્રક્રિયાઓ તો જ યાદ રહેશે જો 5 વાર લખશો તો, એટલે એ જરૂરી છે. તો આ રીતે અહીંયા CnH2n એટલે હાઇડ્રોકાર્બન, એનું મેં ઉદાહરણ ઇથેન લખેલું છે, ટેક્સ્ટબુકમાં મિથેનનું ઉદાહરણ આપેલું છે. આપણે બંને ઉદાહરણો લખીશું, બરાબર. NH2O એટલે જેટલા કાર્બન લ્યો એટલા H2O, અહીંયા 2 કાર્બન છે તો 2 H2O, બરાબર. તો અહીંયા NCO એટલે જેટલા કાર્બન હશે એટલા કાર્બન મોનોક્સાઇડ મળશે. 2n પ્લસ હાઇડ્રોજન એટલે કે અહીંયા જે n જે છે એને 2 વડે ગુણો એટલે અને એમાં 1 ઉમેરો એટલે એટલા H2 જે છે હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ જે સામાન્ય પ્રક્રિયા છે, આ પ્રક્રિયા ઉપરથી તમને કોઈ પણ હાઇડ્રોજનવાળા, કેટલી પણ સંખ્યાવાળા હાઇડ્રોકાર્બનનું તમને પૂછાય તો એ આવડે. તો આ પ્રક્રિયા આપણને આવડવી જોઈએ. ક્લિયર? તો આ રીતે હાઇડ્રોજનનું ઉત્પાદન ઘણી બધી રીતે થાય છે. એમાં 77% ઔદ્યોગિક ડાયહાઇડ્રોજનનું ઉત્પાદન પેટ્રો રસાયણમાંથી, જે પેટ્રોલિયમ નિપજો આપણને મળે છે એ પેટ્રોલિયમમાંથી આપણને સૌથી વધારે 77%, 18% કોલસામાંથી, 4% જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી અને 1% અન્ય સ્ત્રોત દ્વારા આપણને હાઇડ્રોજન વાયુ છે એ પ્રાપ્ત થાય છે. ક્લિયર? તો આ રીતે. ત્યારબાદ ડાયહાઇડ્રોજનના ગુણધર્મો, એ ગુણધર્મો જે છે એ આપણા અત્યારે આ વર્ષે તમને કોર્સમાં નથી, એટલે કે પરીક્ષામાં તમને પૂછાવાના નથી.
છતાં પણ આપણે એના ઉપર ઉડતી નજર તો ફેંકી લઈએ, બરાબર. કેમ કે તમને કદાચ તમે 12થમાં આવો ત્યારે આ બધી પરિસ્થિતિ જે છે એ કાબૂમાં આવી ગઈ હોય, આપણે ગુજકેટ, નીટ અને JEE આપવાની થાય, બરાબર. ગુજકેટ અને નીટ જે છે એ બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓએ આપવાની છે, JEE છે એ એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓએ આપવાની છે, બરાબર. અને ગુજકેટ જે છે એ બંને આપી શકે છે. નીટ અને JEE જે છે એ ઓલ ઓવર ઇન્ડિયા માટે છે, આપણે પણ આવી જઈએ એમાં. અને ગુજકેટ જે છે એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, તો ગુજકેટ એ બંને ગ્રુપના વિદ્યાર્થીઓ આપી શકે છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. તો આપણે આ જે છે એ આવા નાના નાના જે પોઈન્ટ જે છે એ તમને ટેક્સ્ટબુકમાંથી જ પૂછાશે. એટલે તમારે જો MCQ સોલ્વ કરવાના હોય તો રેફરન્સ બુક તો આવે જ છે કામ, પણ તમે ટેક્સ્ટબુકની લીટીએ લીટી વાંચશો તો એમાંથી MCQ તમને સરળતાથી મળી રહેશે, બરાબર. એટલે એ ટેવ રાખવાની છે. માત્ર અને માત્ર રેફરન્સ બુક ઉપર આપણે આધાર રાખવાનો નથી, કેમ કે આની પહેલાંય મેં કીધું હતું, ટેક્સ્ટબુક જે છે એ આપણી ભગવદ્ ગીતા છે, તો એને જ વધારે ફોલો કરવાનું. જે ટેક્સ્ટબુકમાં હશે એ જ તમને રેફરન્સ બુકમાં આપેલું છે, પણ રેફરન્સ બુકમાં તમને પ્રશ્ન જવાબ સ્વરૂપે આપેલું હશે, તો એમાં કોઈ ફેર નથી, એક પણ શબ્દ આડાઅવળો નહીં હોય. એટલે ટેક્સ્ટબુકને પ્રિફર કરજો વધારે. તો આપણે ડાયહાઇડ્રોજન જે છે એના ભૌતિક ગુણધર્મો પહેલાં જોઈએ. તો ભૌતિક ગુણધર્મો એટલે કેવી સ્થિતિ છે? તો વાયુ છે. વાયુ છે તો કેવો છે? તો રંગવિહીન છે, આપણને દેખાતો નથી, વાસવિહીન છે, સ્વાદવિહીન છે, પાણીમાં અદ્રાવ્ય છે, બરાબર. તો આ હાઇડ્રોજન વાયુના ગુણધર્મો જે છે એ ત્યારબાદ રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એટલે કે કોની સાથે એ પ્રક્રિયા કરી શકે છે. તો રાસાયણિક ગુણધર્મો માટે ખાસ તો એની ઇલેક્ટ્રોન રચના, બરાબર. અને ઇલેક્ટ્રોન રચના જે છે એ એનો રાસાયણિક ગુણધર્મોમાં, રાસાયણિક પ્રક્રિયાઓમાં ખૂબ અગત્યનો ફાળો છે. બીજું છે એની બંધ વિયોજન એન્થાલ્પી, કેમ કે હાઇડ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે H+ આયન પણ બનાવી શકે છે, H- આયન પણ બનાવી શકે છે, બરાબર. અધાતુ સાથે એ H+ તરીકે જોડાય છે અને ધાતુ સાથે એ H- તરીકે જોડાય છે. એટલે આ રીતે એ સહસંયોજક સંયોજનો બનાવી શકે છે અને આયનીય સંયોજનો પણ બનાવી શકે છે. એની આપણે ડિટેલમાં આગળ આવે જ છે. તો એની બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ ઊંચી છે. H2 જે છે હાઇડ્રોજન બંધ વિયોજન એન્થાલ્પી એટલે કે HH વડે જે બંધ દ્વારા જે જોડાયેલો છે અને એ બંધ તોડવા માટે જે ઉર્જા આપીએ એને બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ ઊંચી છે, બરાબર. એટલે સામાન્ય તાપમાને તો એ સાવ નિષ્ક્રિય જ છે, કેમ કે 5000 કેલ્વિન તાપમાને, બરાબર, પરમાણુઓનું જે વિયોજન છે 2000 કેલ્વિન તાપમાને માત્ર એનું 0.081% જેટલું જ વિયોજન થાય છે. એનાથી તાપમાન ઊંચું લઈ જાઓ એટલે કે 5000 કેલ્વિન તાપમાને 95.5% જેટલું એનું વિયોજન થાય છે. તો જુઓ, ઓરડાના તાપમાને તો, બરાબર, 298 કેલ્વિન હોય સામાન્ય તાપમાન, તો એ નિષ્ક્રિય રહે છે. એટલે એનું જ્યારે વિયોજન કરવું હશે, આપણે પરમાણુ જોતો હશે, આ અણુ છે, બરાબર, ડાયહાઇડ્રોજન અણુ જે છે એમાંથી માત્ર આપણે હાઇડ્રોજન પરમાણુ જોતો હોય તો આપણે ખૂબ ઊંચું તાપમાન અથવા તો એના ઉપર પારજાંબલી કિરણો જે છે એ આપાત કરીએ તો જ એનું વિયોજન થાય છે, કેમ કે ખૂબ ઊંચું તાપમાન એને જરૂરી છે. તો આ રીતે એ એના રાસાયણિક ગુણધર્મોમાં હવે આપણે જોઈએ કોની સાથે જોડાઈ શકે છે. મોટા ભાગના તત્વો સાથે, બધા જ તત્વો આવર્ત કોષ્ટકમાં આવી જાય એ બધા સાથે કોઈને કોઈ રીતે, કોઈની સાથે H+ તરીકે, કોઈની સાથે H- તરીકે અને કોઈની સાથે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. તો સૌ પ્રથમ તમને આપેલું છે હેલોજન સાથે. તો હાઇડ્રોજન અને હેલોજનને સામાન્ય રીતે X વડે જ દર્શાવવામાં આવે છે અને 2HX એટલે કે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો છે એ બનાવે છે. એવી જ રીતે ઓક્સિજન સાથે, તો આપણને ખ્યાલ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પાણી બનાવે છે. નાઇટ્રોજન સાથે, તો નાઇટ્રોજન સાથે હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા બનાવે છે. ધાતુ સાથે,
તો એ મોટા ભાગે સમૂહ 1 અને સમૂહ 2ની ધાતુઓ સાથે વધારે, તો એ ધાતુ સાથે એ હાઇડ્રાઇડ સ્વરૂપે, અને એમાં ખાસ એની ઓક્સિડેશન અવસ્થા -1 હોય છે, ધાતુની +1 કે +2 હોઈ શકે છે. તો આ રીતે એ MH પ્રકારના અને MH2 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવી શકે છે. ત્યારબાદ ધાતુ આયન સાથે અને ધાતુના ઓક્સાઇડોનું એ રિડક્શન કરી શકે છે. કેમ કે રિડક્શન કરતા છે ને, રિડક્શન એટલે શું? હાઇડ્રોજનનો ઉમેરો, એટલે પોતે રિડક્શન કરતા છે. ત્યારબાદ ઘણા બધા હાઇડ્રોકાર્બન સંયોજનો એનું પણ એ રિડક્શન કરે છે, અને ખાસ અગત્યનું છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવું. બરાબર, આપણે જેને ડાલડા કહીએ છીએ ને, પામોલીન તેલ કહીએ છીએ, અને ઘી જે છે ડાલડા ઘી, તો એ વનસ્પતિ જ તેલ એનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરી અને વનસ્પતિ ઘીમાં એનું રૂપાંતર કરી શકે છે. તો આ એના રાસાયણિક ગુણધર્મો છે. ત્યારબાદ આપણે એના ઉપયોગો એ પણ નથી જોવાના. તો આ જે એના રાસાયણિક ગુણધર્મો છે એ જ એના ઉપયોગોમાં આવશે. ભાઈ ક્યાં ક્યાં ઉપયોગી છે? તો પાણી બનાવી શકીએ છીએ, હાઇડ્રોજન હેલાઇડ બનાવી શકીએ છીએ, બરાબર, એમોનિયા વાયુ બનાવી શકીએ છીએ. તો આ જ એના ઉપયોગો આપેલા છે, એટલે એ તમે વાંચી લેશો તો આપણને આવડી જશે. ત્યારબાદ અગત્યનો ટોપિક છે એના હાઇડ્રાઇડ સંયોજનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો હાઇડ્રોજન છે એ મેં કીધું એમ આવર્ત કોષ્ટકના મોટા ભાગના તત્વો સાથે એ જોડાઈ અને દ્વિઅંગી સંયોજન આપે છે, જેને આપણે હાઇડ્રાઇડ સંયોજનો કહીએ છીએ. 3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો છે: આયનીય હાઇડ્રાઇડ અથવા ક્ષારીય હાઇડ્રાઇડ, જેની આપણે ડીપમાં ચર્ચા એ નેક્સ્ટ સેશનમાં કરીશું. અત્યારે આપણે જોઈ લઈએ માત્ર આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. આયનીય એટલે આયનીય બંધથી જોડાશે, બરાબર, અને એ એસ વિભાગના જે તત્વો છે અથવા તો એસ સમૂહના તત્વો છે એની સાથે જે હાઇડ્રોજન જોડાય છે એને આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. 2 સમૂહ 1 અને સમૂહ 2, બરાબર. બીજું જે છે એને કહેવામાં આવે છે આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો, બરાબર. આણ્વીય હાઇડ્રાઇડ અથવા સહસંયોજક. આણ્વીય અથવા સહસંયોજક એટલે કે ભાગીદારી કરીને કરશે, તો એમાં પી વિભાગના, બરાબર, પી વિભાગના જે સમૂહો છે 13 થી 18 એ બધા સાથે એ આણ્વીય અથવા તો સહસંયોજક હાઇડ્રાઇડ સ્વરૂપે જોવા મળે છે. એમાં પણ 3 પ્રકાર તમને આપેલા છે: અપૂરતા ઇલેક્ટ્રોનવાળા, પૂરતા ઇલેક્ટ્રોનવાળા અને એ મધ્યમ કદના, બરાબર, કે જેમાં કાંઈ પણ ઇલેક્ટ્રોન જે છે અપૂરતા ઇલેક્ટ્રોનવાળા, પછી ઇલેક્ટ્રોનની ઘનતા જેમાં વધુ હોય એવા, અને પૂરતા ઇલેક્ટ્રોનવાળા. એટલે એ આપણે એની ચર્ચા ત્યારબાદ કરીશું. ત્રીજું છે ધાત્વીય હાઇડ્રાઇડ. તો એ ડી અને એફ વિભાગના તત્વો, મોટે ભાગે ધાતુ, ડી અને એફ વિભાગમાં બધી ધાતુઓ જ છે, તો એની સાથે એ, તો આ રીતે 3 પાર્ટ તમને આપેલા છે. એક તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. કોઈ એક વિશે સમજાવો તો તમને આયનીય હાઇડ્રાઇડ વિશે પૂછી શકે અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ વિશે, જેની ડીપમાં ચર્ચા એ આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. કેમ કે તમારે જે આ જોતા હોય વિડીયો, ત્યારબાદ એનું હોમવર્ક પણ હોય, એટલે હોમવર્ક ખૂબ વધી ન જાય અને તમને એટલું યાદ રહી જાય, એટલા માટે આપણે ક્રમશઃ ધીમે ધીમે જઈએ આગળ. ઓકે, થેન્ક યુ.